તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં વહેલી સવારે દીપડો દેખાતા ખેડૂતોએ દોડધામ કરી મૂકી હતી। આ દરમિયાન ગ્રામજનો અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ દરમિયાન ઘાયલ થયેલા દીપડાને સારવાર અર્થે કામધેનુ યુનિવર્સિટી ખાતે ખસેડી દીપડાને ઈજાઓ પહોંચાડનાર સામે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દહીગામ બોર્ડર ઉપર દીપડો દેખાતા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે। મોઢુકા ગામે કાલે જે દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો તેને સારવાર અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે આપવામાં આવેલ હતી, જેમાં દીપડાને 1.5 ઇંચની ઇન્જરી હતી ગળાના ભાગે, જેમાં 8 ટાંકા ઇન્ટરનલ 8 ટાંકા અને ચામડીના ભાગમાં 8 ટાંકા એ રીતે 8 ટાંકા લેવામાં આવ્યા અને માથામાં કેટલોક માર મારેલો એના કારણે થોડું ઇન્ટરનલ હેમરેજીસના કારણે ક્લોટિંગ થયેલું હતું। એ ક્લોટિંગની સારવાર આપવામાં આવેલ। એક મેજર સર્જરીમાંથી દીપડાને પસાર થવાનું થયું। બાદમાં દીપડો દાણધા ખાતે અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે। હાલ એને ટ્રીટમેન્ટ કેજમાં લઈ અને હજુ વધુ ટ્રીટમેન્ટ આપીશું અને બાદમાં જ્યારે સ્ટેબલ જણાશે દીપડો ત્યારે એને વાઇલ્ડમાં આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ। આરોપીઓ જેમણે દીપડાને આ રીતે ઈજા પહોંચાડી છે તેઓ સામે વન્યજીવ અધિનિયમ હેઠળ અમે સેક્શન 9 એટલે હન્ટિંગની અત્યારે ગુનો નોંધી દેવામાં આવ્યો છે। મેજિસ્ટ્રેટ તલોદને જાણ કરી છે અને એ ગુનેગારો વિરુદ્ધ અમે સખ્ત